આ દ્રશ્યો અમદાવાદ વડોદરા એક્સપ્રેસવેના છે। એવું લાગી રહ્યું છે કે જમીનમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળી રહ્યા છે। વાત કંઈક એવી છે, નડિયાદ નજીક ઓલિયમ એસિડ ભરેલું ટેન્કર પલટી જતાં અફરાતફરી મચી ગઈ, કારણ કે એસિડ જમીન અને વાતાવરણના સંપર્કમાં આવતા કેમિકલ પ્રોસેસ શરૂ થઈ, જેના કારણે મોટી માત્રામાં ધુમાડાના વાદળો બાંધવા લાગ્યા। આ ઝેરી વાદળો આસપાસના વાતાવરણમાં ફેલાઈ ગયા, જેના કારણે એક્સપ્રેસ વે પરથી પસાર થઈ રહેલા વાહન ચાલકો અને આસપાસ રહેતા લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ। એક સગર્ભા સહિત 4 મહિલાઓની તબિયત લથડતા સારવાર માટે ખસેડવી પડી। એક્સપ્રેસ વે પર વિઝિબિલિટી ઘટી જતા 4 કલાક માટે વાહન વ્યવહાર બંધ કરવાની જરૂર પડી। ખુદ મુખ્યમંત્રીએ પણ આ ગંભીર ઘટનાનું મોનિટરિંગ કરી જાણકારી મેળવી હતી। હિંમતપુરા ગામના પરા વિસ્તારમાંથી કેટલાક લોકોનું સ્થળાંતર કરવાની પણ ફરજ પડી હતી। H2H2O7 एक गंभीर जोखमी एसिड भरा हुआ टैंकर पलट गया था और उसके बाद उसमें ज्वलनशील एसिड और उसका जो वाष्पीकरण थे, जो एक क्लाउड का फॉर्मेशन हुआ, उससे नज़दीक के 1-2 किलोमीटर के विस्तार में विजिबिलिटी खूब कम हो गई थी। इससे एक्सप्रेस वे ऊपर कोई जनहानि ना हो, वाहन व्यवहार में कोई दुर्घटना ना हो, इसलिए ताकीद के रूप में ये वाहन व्यवहार हमने इस एक्सप्रेस वे में बंद किया था। और जैसा कि आप देख सकते हैं कि अहमदाबाद म्यूनिसिपल कॉरपोरेशन, बड़ोदरा म्यूनिसिपल कॉरपोरेशन, GSFC, भिन्न भिन्न प्राइवेट कंपनीज और GPCB की मदद से ये जो एग्जीक्यूशन है अभी संपन्न हो गया है। और ये बहुत भारी मात्रा में गंभीर एसिड जो था, इससे क्लाउड फॉर्मेशन हो गया था एसिड का, तो अभी विजिबिलिटी भी बिल्कुल सामान्य स्थिति की तरफ हो गई है। और पुलिस प्रशासन ने और फायर की टीम ने खूब तकेदारी के साथ, खूब मेहनत के साथ ये जोखमी कार्य संपादित किया है। ઓલિયમ લીક થતું હતું, તેમાંથી ફ્યુમ જે છે એ આજુબાજુમાં 2-3 કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલી અને વિઝિબિલિટી ખૂબ જ ડાઉન થઈ ગયેલી, એટલે એક્સપ્રેસ વે ઉપર કોઈ પણ પ્રકારના અકસ્માતો ન સર્જાય એ માટે વડોદરા સિટી પોલીસ, આણંદ જિલ્લા પોલીસ અને અમદાવાદ શહેર પોલીસનો સંપર્ક કરી અને ડાયવર્ઝન આપવામાં આવેલું અને લોકોના હિત માટે કરવામાં આવેલું। હાલમાં વડોદરાની ટીમ, ખંભાતથી, અમદાવાદથી ફાયરની ટીમ, અલગ અલગ કેમિકલ નિષ્ણાત હોય એ તમામ પ્રકારની ટીમ જિલ્લા વહીવટીતંત્રના સંકલનમાં રહી અને હાલ મોટે ભાગે કંટ્રોલ કરી લીધેલો છે। શ્વાસ લેવામાં તકલીફ, થોડી ઉલટી ચક્કર, થોડા આપણે સ્કિનમાં ઇચિંગ જેવી પરિસ્થિતિ થાય છે અને એના અત્યારે અમારે જે સર્વે અને અમારા સેન્ટરોમાં જે બી પેશન્ટ આવે છે એ સારવાર લઈને જાય છે। 4 પેશન્ટ એવા છે જેમને અત્યારે સિવિલ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી છે। એક PSC સલૂનમાંથી અમે મોકલ્યો છે અને બીજા 3 પેશન્ટ ત્યાંથી ઇકો ગાડીમાં પસાર થતા હતા અને એમને ગાડીમાં દરવાજા વગેરે, ખિડકી વગેરે બધું બંધ હતું, તો એમને તકલીફ થઈ, પછી સીધા હોસ્પિટલ લઈ ગયા અને ત્યાં એમને સારવાર આપવામાં આવી છે। આ કેમિકલની જે ધૂળ જે કહેવાય કે જે ફ્લેગ જે થયું ફોગને, એ ફોગિંગના લીધે આજુબાજુ વિસ્તારની અંદર ખૂબ એ થયું। એ પરિસ્થિતિના આધારે અત્યારે થોડી પરિસ્થિતિની અંદર એવી પરિસ્થિતિ છે કે શ્વાસ લેવામાં અને ઉધરસ આવે છે। ગભરાવાની કોઈ જરૂર નથી। ગ્રામજનોને એટલી વિનંતી છે કે હમણાં 2, 5, 10 કલાક તો એ ગામની ઘરની બહાર નીકળે તો એ મોઢા પર માસ્ક અથવા રૂમાલ બાંધીને નીકળે, એવી મારે સૌની વિનંતી છે।